જ્યાં ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા દીપિકા પટેલના આપઘાત કેસમાં વધુ ખુલાસા થઈ રહ્યા છે। માહિતી એવી સામે આવી રહી છે કે બીજેપી કોર્પોરેટર ચિરાગ સોલંકીને વધુ પૂછપરછ માટે પોલીસે બોલાવ્યા છે। ચિરાગ સોલંકીની અલથાણ પોલીસ સ્ટેશન પર પૂછપરછ કરવામાં આવી રહી છે। ડીસીપી દ્વારા બીજેપી કોર્પોરેટરની પૂછપરછ, મોબાઈલની કોલ ડિટેલ્સ અને વોટ્સએપ ચેટની પણ તપાસ થઈ રહી છે। આપઘાત પછી ચિરાગ સોલંકી ગ્લવ્સ પહેરીને દીપિકાના ઘરે પહોંચ્યો હતો એવા સમાચાર પણ સામે આવ્યા છે। સુરત શહેરના અલથાણના વોર્ડ નંબર 30ના બીજેપી મહિલા મોરચાના જે પ્રમુખ હતા દીપિકા પટેલ દ્વારા આજે સુસાઇડ કરી લીધો હતો અને તેની અંદર જે પોલીસ દ્વારા અલગ અલગ દિશાની અંદર તપાસ શરૂ કરી છે। જે રીતે ચર્ચાનો એક વિષય બન્યો છે કે તેના નજીક ગણાતા જે બીજેપીના કોર્પોરેટર ચિરાગ સોલંકી છે તેને ક્યાંક ને ક્યાંક હકીકત જે ખબર હોવાની જે વાત ચાલી રહી છે, જે ચર્ચાઓનું જે જોર પકડ્યું છે તેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ જે દીપિકા પટેલ છે, તેના પતિ છે, તેના દીકરા છે, તેની તમામ લોકોની પૂછપરછ કરી। જે કોર્પોરેટર છે જે ચિરાગ સોલંકી તેને પણ પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારે અત્યારે ફરીથી વધુ એક વખત અલથાણ પોલીસ સ્ટેશનની અંદર જે ચિરાગ સોલંકી છે તેને પોલીસ દ્વારા જે બોલાવવામાં આવ્યો છે અને તેની આ જે પોલીસ સ્ટેશનની અંદર પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। કારણ કે અલગ અલગ મુદ્દાઓ પર જે તમામ બાબતોની જે વાત ચાલી રહી છે, કયા કયા કારણસર તેને સુસાઇડ કર્યું છે, આ તમામ બાબતને લઈને હાલમાં પોલીસ દ્વારા જે છે જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ક્યાંક રૂપિયાની લેતી દેતીની જે વાત સામે આવી છે કે જમીનની લેતી દેતીની જે વાત સામે આવી રહી છે, એટલે ક્યાંક આજે દીપિકા છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતી અને તેના કારણે સુસાઇડ કર્યા હોવાની જે વાત ચાલી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે દીપિકા પટેલ છે તેના ઘરના જે પણ જે સીસીટીવી જે સામે આવ્યા હતા તેની અંદર પણ જે જાણવા મળ્યું હતું કે જે ચિરાગ સોલંકી છે તે પોતાના હાથની અંદર જે ગ્લોવ્સ પહેરેલા પણ જોવા મળી રહ્યા છે। તો શું તેને ચિરાગ સોલંકીને તમામ બાબતની ખબર હતી કે નહીં, આ તમામ બાબતોને લઈને હાલમાં ચિરાગ સોલંકી જે કોર્પોરેટર છે તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। પૂછપરછના અંતે પોલીસ દ્વારા કઈ રીતે તપાસ કરશે અને સાચું કારણ શું સામે આવે છે તે જોવું રહ્યું। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। આ તરફ વધુ એક અગત્યના